ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના પવિત્ર વચન પર મનન કરીશું. નીતિવચનોનું પુસ્તક એનો 3 અધ્યાય તેની 33મી કલમ. ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે, યહોવાનો શ્રાપ દુષ્ટના ઘર પર ઉતરે છે, પણ તે સદાચારીઓના રહેઠાણને આશીર્વાદ આપે છે. વલાઓ, આજના વચનની અંદર 2 વર્ગ વિશે લખવામાં આવ્યું છે. એક દુષ્ટનું ઘર અને બીજું સદાચારીઓનું ઘર. અને એક દુષ્ટ વ્યક્તિ અને બીજી તરફ સદાચારી વ્યક્તિ. હવે આ જે બાબત છે એ બાબતની અંદર ન્યાયના સમયે પણ જો તમે જોશો તો એની અંદર શાસ્ત્રમાં લખ્યું છે કે પ્રભુ પોતાના પસંદ કરેલા દૂતોને મોકલીને ઘેટાઓને બકરાથી અલગ કરશે. તો ત્યાં પણ 2 વર્ગ વિશે લખવામાં આવ્યું છે. એટલે આ સંસારની અંદર ઈશ્વર આ બંને પ્રકારના લોકોને જોવે છે કે એક વ્યક્તિ દુષ્ટતામાં જીવન જીવે છે, જેને જીવનની અંદર પાપ છે, જે વ્યક્તિનું જીવન હંમેશા ભૂંડાઈની અંદર રહે છે, અને બીજી તરફ એક સદાચારી વ્યક્તિ છે જે સદાચારના માર્ગમાં ચાલે છે, ન્યાયપણાનું જીવન જીવે છે, પવિત્ર જીવન જીવવું તેને ગમે છે અને તે પ્રભુના માર્ગને એની અંદર ચાલવાનું તે પસંદ કરે છે. ત્યારે ભલાઓ, આ જીવનો ઉપર બંને પ્રકારની અસર થાય છે કે જે દુષ્ટ છે એના જીવન ઉપર શ્રાપની અસરો આવે છે અને સદાચારીના જીવન ઉપર આશીર્વાદ આવે છે. ભલાઓ, માણસો ઘણીવાર એવી રીતે બાબતોને જોતા હોય છે કે જેની પાસે પુષ્કળ પૈસા છે, જેની પાસે સારી ગાડી છે, જે વ્યક્તિ બહુ મોટા મકાનમાં રહે છે, તો તે વ્યક્તિ આશીર્વાદિત છે. એવું નથી વાલાઓ. એવા જીવનો ભૌતિક આશીર્વાદો હોવા છતાં પણ આજે એવી પરિસ્થિતિઓમાં જીવે છે કે તેઓ રાત્રે શાંતિની ઊંઘ નથી લઈ શકતા. એવા જીવનોની અંદર કજિયા કંકાસ એટલી બધી હદે હોય છે કે જ્યાં તે લોકોનું જીવન જાણે કે જીવન જ નથી હોતું. પરંતુ વાલાઓ, પરમેશ્વર જે સદાચારી છે એના રહેઠાણને પ્રભુ આશીર્વાદ આપે છે. અય્યુબનું જીવન એક ધર્મી અને પવિત્ર જીવન હતું અને પરમેશ્વરે એના રહેઠાણને, એના વ્યવસાયને બધી રીતે આશીર્વાદ આપ્યો કે તેના આશીર્વાદો વૃદ્ધિ પામી ગયા. ઇબ્રાહીમ કે જે પ્રભુના માર્ગમાં ચાલનારો હતો અને વિશ્વાસુપણે જે પ્રભુની પાછળ ચાલ્યો, ઇબ્રાહીમને પ્રભુએ આશીર્વાદ આપ્યો. એના રહેઠાણને, એના જીવનને પ્રભુએ આશીર્વાદિત કર્યું. ત્યારે ભલાઓ, આપણે કયો ભાગ પસંદ કરીશું? સંસારમાં કરવામાં આવેલી ખોટી બાબતો એ તો માણસના જીવનને શ્રાપિત કરી શકે છે. અને એવા તો ઘણા બધા દાખલાઓ છે ભલાઓ કે જેમણે ખોટી રીતે કામ કર્યું હોય અને જેમના જીવનો આગળ જતા બરબાદ થઈ ગયા હોય. પરંતુ સદાચારીનું જે રહેઠાણ છે, એક ધર્મી વ્યક્તિ, એ તો આશીર્વાદિત થાય છે. અને હું એવા લોકોને પણ ઓળખું છું કે જે લોકો પ્રભુને પ્રેમ કરનારા, સદાચારનું જીવન જીવનારા, એક ન્યાયીપણાના જીવનમાં ચાલનારા, આજે તેઓના રહેઠાણો પર પ્રભુએ આશીર્વાદ આપ્યા છે. તેઓના જીવનો એક સામાન્ય જગ્યામાંથી બહાર આવીને ઉત્તમ જગ્યાઓ પર પહોંચ્યા છે. ત્યારે ભલાઓ, હંમેશા સદાચારનો માર્ગ પકડી રાખીએ, ત્યારે પ્રભુ આપણા જીવનને, આપણા રહેઠાણને આશીર્વાદિત કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીષ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ અને પિતા પરમેશ્વર, અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમારા લોકને એક સદાચારી જીવન જીવવા માટે કૃપા આપો.
પિતા, હું ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરું છું કે દરેક ખોટી અને ભૂંડી બાબતોથી દૂર રહેવાના માટે અમને કૃપા પૂરી પાડો અને અમે તમારા બાળકો એક સદાચારી જીવન જીવીએ એવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.